વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ આ 5 રાશિના જાતકોના જીવનમાં આવશે વાવાઝોડું. નમસ્કાર મિત્રો, અમારી રાધાકૃષ્ણ ભક્તિધારા ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, જો તમને પણ માતા લક્ષ્મીને માનતા હો તો કોમેન્ટમાં જય લક્ષ્મીમાં જરૂર લખજો, જેથી માં લક્ષ્મીની કૃપા નિરંતર તમારી પર બની રહે. 8 એપ્રિલના દિવસે વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ લાગશે. ગ્રહણ દરમિયાન સૂર્ય મીન રાશિમાં રાહુ અને શુક્રના સંયોજનમાં રહેશે. તેથી આ ગ્રહણ મીન રાશિમાં મંગળનું આગમન કોઈ તોફાનથી ઓછું નથી. આ 5 રાશિઓ પર સૂર્યગ્રહણની સૌથી અશુભ અસર જોવા મળી શકે છે. આ સૂર્યગ્રહણની અસર મેષ અને વૃષભ સહિત 5 રાશિઓના જીવનમાં તોફાનનું કારણ બની શકે છે. તેમને વ્યવસાય, આર્થિક મુશ્કેલીઓ અને કારકિર્દીમાં પણ ભારે ઉતાર-ચઢાવનો સામનો કરવો પડી શકે છે. તો ચાલો જોઈએ કે 8 એપ્રિલના સૂર્યગ્રહણથી કેટલા રાશિના જાતકોને પ્રભાવ થઈ શકે છે. કન્યા રાશિ. કન્યા રાશિ પર સૂર્યગ્રહણની અસર. સૂર્યગ્રહણની અશુભ અસરને કારણે કન્યા રાશિવાળા લોકોની આર્થિક સ્થિતિ બગડી શકે છે. વ્યવસાયમાં તમને થોડી ખોટ થઈ શકે છે. ઘરમાં કોઈ વાતને લઈને મોટો વિવાદ થઈ શકે છે. પરિવારના કોઈ સભ્યના સ્વાસ્થ્ય માટે તમારે ઘણું દોડવું પડશે. કન્યા રાશિવાળા લોકોએ આ સમયે કંઈ પણ નવું ખરીદવાનું ટાળવું જોઈએ. જો તમે ઘર અથવા કાર માટે સોદો કરી રહ્યા છો તો તે અત્યારે ન કરો. તમને આ સમયે કારકિર્દી સંબંધિત કોઈ નિર્ણય ન લેવાની સલાહ આપવામાં આવે છે. ઉપાય તરીકે દરરોજ સૂર્યને પાણી અર્પણ કરો. વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિ પર સૂર્યગ્રહણની અસર. વૃશ્ચિક રાશિવાળા લોકોના જીવનમાં સૂર્યગ્રહણ તમારા પ્રેમ જીવન અને પારિવારિક જીવનમાં મોટો ફેરફાર લાવવાનું માનવામાં આવે છે. તમારા જીવનસાથી અથવા પરિવારના સભ્યો તમારાથી ગુસ્સે થઈ શકે છે અને તેનાથી તમારા ઘરમાં તણાવ વધી શકે છે. ઓફિસમાં તમારા બોસ સાથે પણ તમારા સંબંધોમાં વધારો થઈ શકે છે. પરસ્પર સંવાદિતાને કારણે તમારું કામ પ્રભાવિત થઈ શકે છે. આ સમયે નવી નોકરી સંબંધિત કોઈપણ નિર્ણય ખૂબ જ વિચારપૂર્વક લો. ધનુ રાશિ. ધનુ રાશિ પર સૂર્યગ્રહણની અસર. સૂર્યગ્રહણ ધનુ રાશિના જીવનમાં ઘણા ફેરફારો લાવી શકે છે. તમને ક્યાંક રોકાણ કરેલ પૈસા વિશે ખરાબ સમાચાર મળી શકે છે અથવા ઉધાર આપેલા પૈસા ખોવાઈ શકે છે. આ સમયે વ્યવસાયમાં નાણાંનું રોકાણ કરવાનું ટાળો. નુકસાનનું જોખમ રહે છે. પરિવારમાં કોઈની સાથે કોઈ વાતને લઈને વિવાદ થઈ શકે છે. કોઈની સાથે પૈસાની લેવડ-દેવડ કરવાનું ટાળો. આ સમયે કોઈ નિર્ણય ન લો. કુંભ રાશિ. કુંભ રાશિ પર સૂર્યગ્રહણની અસર. કુંભ રાશિના લોકોને સૂર્યગ્રહણની અશુભ અસરને કારણે કરિયરમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. તમારા પર કામનું ઘણું દબાણ રહેશે અને તમારે ઘણું દોડવું પડી શકે છે. ઓફિસમાં સહકર્મીઓ સાથે તમારી તકરાર થઈ શકે છે. પરિવારના કોઈ સભ્ય સાથે તમારા મંતવ્યો ન મળવાથી મતભેદ થઈ શકે છે. મિત્રો દ્વારા તમારી સાથે છેતરપિંડી થઈ શકે છે. સાવચેત રહો અને કોઈના પર આંધળો વિશ્વાસ ન કરો. મીન રાશિ પર સૂર્યગ્રહણની અસર. મીન રાશિવાળા લોકો માટે વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ તમારા જીવનમાં મોટો ઉતાર-ચઢાવ માનવામાં આવે છે. તમને તમારા વ્યવસાયિક જીવનમાં કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. તાજેતરમાં લીધેલા નિર્ણયો આ સમય દરમિયાન ખોટા સાબિત થઈ શકે છે. આ સમયે રોકાણ સંબંધિત કોઈ નિર્ણય ન લો. વેપારમાં કોઈ સોદા ન કરો. સ્થિતિ જેવી છે તેવી જ રાખો. ઉપાયો જોઈ લઈએ. રોજ સૂર્યને જળ અર્પણ કરીને તમારી જગ્યાએ ઊભા રહીને 3 વખત
પ્રદક્ષિણા કરો. આ વિડીયોમાં આપેલી કોઈપણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પૂરી પાડવાનો છે. રાધાકૃષ્ણ ભક્તિધારા ચેનલ આ માહિતીની સત્યતા અને સિદ્ધ હોવાની કોઈ અધિકૃતતા આપી શકતા નથી. કોઈપણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ અચૂક લેવી. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઇક કરજો, શેર કરજો ને આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવજો ને કમેન્ટ બોક્સમાં જય શ્રી હરિવિષ્ણુ અવશ્ય લખજો. ધન્યવાદ. હર હર મહાદેવ.